એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો અને હેલ્ધી પણ હશો. સો વાગવામાં થયા છે અત્યારે 4:05 અને અમે લોકો જસ્ટ હોટેલ આવ્યા. કાંઈ રેસ્ટ કાંઈ નથી કર્યું અમે લોકોએ. બસ ફટાફટી બધા પોતપોતાની રીતે ફ્રેશ થઈને અમે લોકો જઈએ છીએ મંદિરે. કયા મંદિર જઈએ? વૈષ્ણવ દેવી. હા, વૈષ્ણવ દેવી મંદિર જઈએ છીએ અને આ છે મારો આજનો લુક. તમે હવે જોઈ શકો છો મેં ચપ્પલ પહેરે છે સ્લાઇડર, કેમ કે મારી પાસે હવે તમે લુક બતાડો તો અમે લુક બતાડી દઈએ ને. આપણે ટાઈટ ના હે ને ઠીંગરા બી નહીં જવાય ભાઈ. આ બધા ઓમાં પતી જવાના ચપ્પલ. જો તો જોઈ લ્યો આ બે હનીમૂન કપલ જો ખાલી એની માના સોટામાં એક આ જાડીયો જો તું તો યો નો ભાઈ હોય એવું લાગે. સંકી જાડિયા. ફાઇનલી અત્યારે અમે બધા નીકળી ગયા હી. આગળ જો જોઈ લ્યો બધા રેડી થઈ ગયા છે. એક સરસ મજાનું ગધેડો આ હું હે ઘોડો હે આમાં દેશવાનું હે. કેટલા વાગ્યા જો બધા લો કઈ સમજાતું જ નથી. લોંગ માં ચાલીને અને હાલીને જવાનું હોય અત્યારે જો ઉપર વૈષ્ણવ દેવી માતાજીનું મંદિર છે. તમને દેખાય તો ઓલું પેલું યેલો દેખાય મંદિર હે. ઓ હે કેટલું હાલવાનું આપણે જોવો તો ખરો. હાલું તો પડે ને બેટા. જય માતાજી. અત્યારે અમે ઓલરેડી વૈષ્ણોદેવી પહોંચી ચૂક્યા છીએ. અમે બધા ફ્રેશ થયા, ટ્રેડિશનલ લુક, વેસ્ટર્ન લુક, ને હવે અમે એન્ટ્રી માટે જઈ રહ્યા છીએ. ઓલરેડી ફોરેન ચોક તરફ જાય છે અને એના હુકમ ફોરેન ચોક. હા, Okay, foreign joke. Yes, yes. Hardik. સ્પેશિયલ ચા હારી બનાવશે. આખરી એક નંબર. જો ગાંઠિયા ખાઈ જા. દેશી હો, નકરો દેશી. જોઈ લ્યો બજારમાં નીકળી ગયા. ચાની દુકાન મળી ગઈ આ એકલા. હા. ડ્રાય ભાખરી. વાહ દીકુ વાહ, લવ યુ મારા જીવ. નીકળો આમાંથી મફત માટલા એટલે જ ને ઉપકાર નથી કર્યો સાંભળો હવે આ બધા જે પેલા માણસો ઊભા નહીં અમારે સમજો. આ બધા નીચે જે કેવા બેસી ગયા ખાવા ને. હલો, ગુજરાતી જ છે. ગુજરાતી ગમે એ કરી શકે. જો ટ્રેનના બધા લુક જોજો અને અત્યારના બધા લુક જોજો. વિથ મેકઅપ ને વિધાઉટ મેકઅપ. યુ નો ગાઈઝ. ઇટ્સ મી. ये गाठिया है. આ તો અત્યારના પરમાનું હાલે. આ બધું હાલ છે. થઈ ગઈ છે બધા રોડ પર નાસ્તો કરવા બેસી ગયા. વેપાર બનાના વેપાર. આ ચોકથી આપણે વૈષ્ણવ દેવી જવા માટે એન્ટ્રી કરવી પડે અને રજીસ્ટર કરવાનું. જ્યારે કાર્ડ આપે કાર્ડ લઈને પાછું ઉપર જવાનું મંદિરે અને કાર્ડ પાછું અહીંયા જમા કરાવવાનું રહેશે. કારણ કે ખબર પડે કે કેટલાક લોકો રિટર્ન આવ્યા, કારણ કે આતંકવાદીનો વધારે હોય છે એટલે. મેરે કો ચલ નહીં પાના. બાબા સરિંદર ચોક રજીસ્ટરનું છે. અહીંથી આપણે કાર્ડ દેવાનું, અથવા કાર્ડ દેવા માટે તમારું આધાર કાર્ડ જોઈએ અથવા તમારો અહીંનો તમે જ્યાં રહેતા હોય ત્યાંનું પિનકોડ. તમે જોઈ શકો છો આમાં આ રીતનું કાર્ડ હોય છે. બધાએ પહેરી લીધું છે, જોઈ શકો છો આપ. આ કાર્ડ છે ને કાર્ડ પછી આ એન્ટ્રી, બાર એક્ઝિટ. એટલે આ કાર્ડમાં તમારો આધાર કાર્ડ જોશે અને નંબર માગશે. એટલે આધાર કાર્ડ બધાએ સાથે રાખવું ફરજિયાત છે, અથવા ચૂંટણી કાર્ડ. મીન્સ કે આધાર કાર્ડમાં જે રીતનું એડ્રેસ હોય બધું આવે એ રીતે. રિક્ષામાં કારણ કે રિક્ષા બંધાવી જવી પડે ભાઈ. હાર્દિકભાઈ તમે દેખાતા જ નથી. હું હાર્દિક भैया का घोड़ा बुक करवाया है और हम वैष्णो देवी गेट के पास खड़े हैं. यहाँ से पर्ची निकालनी पड़ती है, फिर हम निकल सकते हैं घोड़ा से ऊपर. ये 14 किलोमीटर है. से सपना था कि मैं वैष्णो देवी के मंदिर आऊंगी. हाँ हाँ हाँ
હાર્દિક તારું કઈ સપનું હોય તો કહી દેજો ભાઈ. એને જ પૂરું કર્યું. લે હાર્દિક નું કાશ્મીરનું ડ્રીમ સપનું પણ એ જ કરશે પૂરું. અને ધ્યાન દેને ટોપા बोलिए भाई साहब જો આ રીતે પાલખી હોય આ રીતે ઘોડા શું હે જો ઉપર રિયલમાં लंगर का रास्ता आगे તો આવડા લોકો તો હાલીને જાય. 5 किलोमीटर वाला हिमकोटी की याद देखनी है નક્કી વાળા मनोहर भाई मंसवर भाई आप हाय कर दो ये भाई के अपने घोड़े लिए थे ये भाई रिक्शा के पीछे अड़ी कट के आते थे हाँ दौड़ के आते थे दौड़ के हड़ी कट के आते थे घोड़े में बैठ गए हम कान देखो इसका બધા લોકો બેસી ગયા ઘોડામાં જોઈ લ્યો આ ચક્કી એ હાર્દિક ઓય ફૂલ મોજ આવી જાય હો ઘોડામાં બેહવા 1250 રૂપિયા લીધા ઠેઠ વૈષ્ણવ દેવી મંદિર લગીને એક જણાના 1250 આવવાના તો આપણે તો છાતીમાં બહુ દુખવો મંડે એટલે આપણે તો હાલે નહીં જરાય એટલે મેં કહી દીધું આપણે તો ભાઈ ઘોડામાં જવાનું વાત પાકી છે 14 કિલોમીટર કોણ આવી રીતે જાય હાલીને બધા ઘોડાના પાણી પાઈ જો તમારા ઘોડા નહીં પાણી પાવાનું હે 300 થયો તારો ઘોડો 300 થયો આ લોકોનો ઘોડો દો જય માતાજી દોયડા મારા ઘોડામાં જોઈ ભાઈ પોતે બેસી ગયા મને હાલતી નો કરી દીધો હું એક પાછળ રહી ગયો અને વાતાવરણ કેવો ખાલી કેસા बढ़िया बढ़िया વાતાવરણ એક નંબર ગધેડ આવ્યા ગધા હેલિપેડ હેલિકોપ્ટર આવી ગયું ઘોડા તો અમારા વયા ગયા હવે અમારે જો સામે મંદિરે જવાનું છે ઉતરીને બસ હવે અહીંયા વાર્તા થઈ જાય પૂરી તો દર્શન જોઈએ આપણે તો અહીંયાથી આપણે વૈષ્ણવદેવી માતાજીના દર્શન થઈ શકે છે અને આપણે તો દર્શન કરી લીધા પણ જમવાનું બાકી હતું તો આવી ગયા જમવા મેં કીધું હવે જમી લઈ પછી નીચે જઈએ તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોતા રહેજો શું મગાવ્યું એક ઢોસો આવ્યો છે આપણા માટે દાલ મખની આવી છે રાઈસ આવ્યા છે આમના માટે છોલે ભટુરે અને આપણા સ્પેશિયલ મમરા તો હોય જ ભાઈ સમોસા ખાય છે થમ્સઅપ સાથે चम्मच ले लो ભાભીને એ જ આવ્યું છે ચાય ખા કેવું હે ઢોસો કેવો હે સારો હે ચકી તું તો કંઈક ચાખી દે ઠોકી દે હાલ लाओ जी હાજી भुजिया બોલો કેસા ઠીક હે અત્યારે આપણે નીકળી ગયા અહીં નીચે હાલીને અને ગળામાં નાખી દીધા પર એટલે કોઈને પકડવાનું નહીં સમજસ અને પૂછડી કેટલે હવે તો પગે એકી બેકી થાય અમારા ફૂલ દુખે અમે ને થોડાક પગ દુખે ને તો મસાજ કરાવી લઈએ હે હાર્દિક ને હે હાર્દિક બીને 46 થઈ ગયો યાદ રાખજે આહા તેરી બાઈક લીયો ભાઈ
નીચેથી કેવું ઓહ ઓય બેક લાવ પપ્પા મારા પાસે કાઢી નાખ. હલા હલા નો ભાઈ ફૂલ વીડિયો ચૂપ કે મારો પોડિયા હા તો મારે તો જવાબ દે ગયા યાર પાછી દેખી તો એમાં અમારા ખાલી જાણે જ કલેક્શન પગ આવે દુખે. ઓપરેશન વાળું અલગ તો અહીંયા અત્યારના જો લાપીનોઝના પીઝા મગાવ્યા આ લોકોને પીઝા ખાઈ લીધા પણ આપણે બ્લોગ શૂટ કરવાનું બાકી રહી ગયું અને આપણે આટલો બધો કેટલા ઠપકો વાગ્યા? I કરી think નાખ્યો 6 વાગ્યા હશે ને 5:30 5:30 થયા છે. તમે લોકો જોઈ શકો છો કેટલું અંધારું થઈ ગયું અત્યારનું. અમે અત્યારે જમી છે એટલા માટે કે થોડુંક હળવો હળવો ખોરાક ખાઈ નથી આરામ શું છે પીઝા હળવો ખોરાક કહેવાય ને હાસ તો હળવો ખોરાક ના કોઈ પીઝા ખાધા એ બે પીસ તો હળવો જ કહેવાય ને એક ખાધા એ વાત એ સાચી 3 દિવસ 2 દિવસ એમ તો હારું હાલો અહીંયા વ્લોગને આપણે વિરામ આપીએ છીએ કાલે આપણે કઈ જગ્યા ઉપર જઈએ છીએ તો પ્લેસ જોવાનું ભૂલતા નહીં ને આગળના વ્લોગની અંદર જોડ્યા રહેજો અને આ વ્લોગની અંદર જે લોકો નવા સબસ્ક્રાઈબર હોય તો જે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી મારા નેક્સ્ટ વ્લોગની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી જાય બાય